અવગુણ ને ભગાડે આપણા ભીતરના અવગુણ, કામ, ક્રોધ, લોભ, મોહ, કોઈની નિંદા કરવી, કોઈની આગાપાછી કરવી, ખોટું બોલવું, ખરાબ શબ્દો બોલવા, આ ભીતરના અવગુણ છે. જો માણસે સાચું સુખ પ્રાપ્ત કરવું હોય તો શરીરમાં કોઈ જાતનું વ્યસન નહીં ઘાલવાનું. કોઈ જાતનું શરીરમાં વ્યસન ન ઘાલો, તમારું શરીર સારું થાય. શરીરને સારું રાખવા સારું સૌ પ્રથમ શરીરને પ્રેમ કરવાનો, અને જે શરીરને પ્રેમ કરે એ શરીરને બગડવા ન દે. જ્યાં લગી આપણું શરીર જોઈને માણસ રાજી થાય ત્યાં લગી જીવવાની મજા છે. આપણું શરીર જોઈને માણસ મોઢા બગાડે પછી જીવવામાં મજા નથી. એટલે જો સારું જીવન જીવવું હોય તો સૌ પ્રથમ પોતાના શરીરને પ્રેમ કરવાનો. અને જે શરીરને પ્રેમ કરે છે એ તમાકુ ન ગાલે મોઢામાં. શરીરને પ્રેમ કઈ માવા ન ઓગાળે. આના પછીનું જ બીજું ભજન છે, એ નિત નિત ઓગાળ વાળે તમાકુ ના, નિત નિત ઓગાળ વાળે રે, બંધાણી કોઈનું કેવું ન માને, કાયમ કાયાને બાળે રે, બંધાણી કોઈનું કેવું ન માને, કાયમ કાયાને બાળે રે. નિત નિત એ નિત નિત ઓગાળ વાળે તમાકુના. આપણા શરીરે પરમાત્માએ મનુષ્યનો જન્મ આપ્યો. હોની છે ને, હોની એ પૂરો ભાવ લઈને ઘરેણું આપી દે. એ ઘરેણું હાંસવવા હોની ન આવે ભેગો. ક્યાંય ખોઈ નાખી તો હોનીનો ગુનો નહીં, ક્યાંય જુગારમાં હારી જાય તો હોનીનો ગુનો નહીં, કોઈ સોરી કરી જાય તો એમ પરમાત્મા એ આપણને આ મનુષ્યનો દેહ દીધો. ભૂંડી પીઠિયાને તોડી નાખી હતી, ભગવાનનો ગુનો છે. શરીરને સારું રાખવું હોય તો કોઈ જાતના વ્યસન નો ઘાલવા શરીરમાં, અને મનને સારું રાખવું હોય તો હલકટનો સંગ નહીં કરવાનો. શરીર સારું હોય ને રહેનારો સારો ન હોય તો શું કામનું? બંગલો હોય રહેવા માટે પણ અંદર રહેનારો હરામી હોય તો શું કામનું? એમ શરીર સારું હોય અને અંદર મન હરામી હોય તો શું કામનું? શરીરને સારું રાખવા કોઈ વ્યસન નહીં ઘાલવાનું, અને મનને સારું રાખવા માટે વારું મારા વીરા રે સંગ નો કરવો તો મન સારું. જેનું તને સારું છે, જેનું મને સારું છે, દુનિયામાં એના ડંકા વાગે. ગમે એ કોમમાં, ગમે એ દેશમાં, ગમે એ ધર્મમાં જાય એની વાતને કોઈ ઇનકાર ન કરી શકે. જેનું તને સારું છે, જેનું મને સારું છે. કુરૂઢીન કુરિવાજ ને કાઢે, ભીતરના અવગુણ ભગાડે, સત્તાને ડિગ્રીનો અહમ છોડાવે. દારૂનો નશો ઉતરી તો જાય પણ સત્તાને ડિગ્રીનો નશો જિંદગી ભર ઉતરે નહીં. હું કલેક્ટર છું, હું મામલતદાર છું, હું ડીએસપી છું, હું પીએસઆઈ છું, હું તાલુકા પ્રમુખ, હું જિલ્લા પ્રમુખ, હું ધારાસભ્ય, હું લોકસભ્ય, સંસદ સભ્ય. આ નશો એ મરે ત્યાં લગી નો ઉતરે. એટલે હાદા માણવે કીધું માણા હતા, કાંઈ થવું નથી. આ કાંઈક થાય એમાં ઓટલો વળે. માણા કોને કેવો? જેનામાં માનવતા છે, એનું નામ માણા. વિદ્યા છે એ વિનયથી શોભે છે. ઓછું પાતર ને અદકું ભણ્યો એમાં નશો સડ્યો. ઓછું પાતર ને અદકું ભણ્યો, વઢકણી હતી વહુનીમાં છોકરો જણ્યો. બાધોકડી તો હતી અને એમાં પેલે ખોળે દીકરો આવ્યો, ટકાવારી ઊંચી વહી ગઈ, અધરપેની હાલવા માંડી. ઓછું પાતર અદકું ભણ્યો, વઢકણી હતી વહુનીમાં છોકરો જણ્યો.
ઊંટ હતો ને પાછો ઉકરડા ચડ્યો. એક તો ઊંસો હતો ને પાછો ઉકરડામાં જ ચડ્યો. ઓછું પાત્ર અદકું ભણ્યો, વઢકણી હવે છોકરો ઝીણ્યો. ઊંટ હતો ને ઉકરડે ચડ્યો, બામણા રૂપ હતો ને ખાડામાં પડ્યો. 2.5 ફૂટનો તો હતો, ખાડામાં પડ્યો, હરખું થઈ ગયું બધું. બામણા રૂપ હતો ને ખાડામાં પડ્યો. મારકણો હતો હાંડડો ને સોમાં હું માર્યો. કરડકણો હતો કૂતરો ને એમાં હડકવા આવ્યો. બાયું ભાયું બધા બે એનાથી, અને અખા એનાથી બધા આઘારીએ. મારકણો હાંડડો 4 મહિનો છૂટા સોમાહામાં સર્યો, ફાટીને દવાડી ગયો. પછી હામાં ઢીક લેનાર કોઈ ન મળે, રાફડા ખોદે. એમ બે કહેતા ન આવડતું હોય ને એમાં ઓમ સોમના નામ આવડી જાય, ઈંગલા પિંગલા નામ આવડી જાય. બે હમ હાલ શું સમજે છે તું? રાફડા ખોદવાની શરૂઆત કરે. મેકરણ તું તુજો નિવેડ, તું તુજો ને ઢકી ઢકી ઢકીએ. જેમ નિભેજી લી એની બાશ બારી નીકળે તો મેકરણ નિભો પાકે કી. જીવન કહે છે તું તારું તપાસી જો ને બાર કાં ભાળ બે. બીજા શું કરે તારે જોવાનું નથી. તું તુજો નિવેડ કેળો લેખો લેખ લોક છે. જેડી ચરિંદા વેલ એડી ઓગાળે આવશે. જેણે જેવો આહાર કર્યો છે એવો એને ઓળકાર આવશે. માટે આપણે કાંટા લાગે છે, પગ બળે છે. આખી પૃથ્વીને સાંભળેથી મઢવા જાય કોઈ દી નો મઢાય. પણ આપણા પગરખા કર લઈ તો, આપણા બૂટ કર લઈ તો. આ ભક્તિમાં આવું છે, કોઈનો વધાર નહીં કરવાનો, કોઈના રાફડા શિંગડા નહીં ભરાવવાના. બોલ ઓહંગ કેને કહેવાય, સોંગ કેને, ઈંગલા કેને કહેવાય, સુખમણા કેને કહેવાય. ઢીકું નહીં લેવાની. એટલે ઓછું પાત્ર અદકું ભણ્યો, વઢકણી વવે છોકરો ઝીણ્યો. ઊંટ હતો ઉકરડે સીડ્યો, બામણા રૂપ હતો ખાડામાં પડ્યો. મારકણો હતો હાંડડો ચોમાં હું માલ્યો. કરડકણો હતો કૂતરો ને એમાં હડકવા હાલ્યો. બાયું ભાયું બધા એનાથી બે, અખા એનાથી હવા ગારે. ભુવા ભૂપણ અને ભૂત પલિતના જો બોડિયા ખીમડિયા, 2 આખરી, 5 આખરિયા, ઝાપડી, આ જો હાસા હોય, શોર્ટ મૂઠ હાસ્યું હોય તો સરહદમાં મિલિટરી શું કરો રાખવી જોઈએ?